અષાઢ સુદ નોમ છે, ગુરુવાર છે, તારીખ 23/9/2026 વર્ષ છે. વચનામૃત 12નું છે, 12મું છે મધ્ય પ્રકરણનું. આ વચનામૃતના શાસનની જવાબદારી છે. જે શાસન કરતા શીખી ગયો એ સુખી થાય. ઘરમાંથી લ્યો, ઘરમાં 10 જણાનો પરિવાર છે, એમાં એક અગ્રેસર જોઈએ. પુરુષ અગ્રેસર થઈને કામ કરે. પુરુષ એમ કહે કે આજે આ કરવાનું છે, બસ એ ફાઇનલ થઈ જાય. પછી કોઈની સલાહ સૂચન માને જરૂરિયાત હોય તો, પણ બધાને ઘરમાં ખબર હોય એ કેમ જ થશે ભાઈ, એ કેમ જ થશે. એ શાસન બહુ જોરદાર ચાલે. વર્ષો પહેલાં એક હિંમતભાઈએ કહેલું, ભુજ હું હિંડોળા બાંધતો હતો ત્યારે આવેલા, એને કહેલું, સ્વામીજી આ હિંડોળામાં કેટલા સંતો કામ કરો છો? મેં કીધું 20 સંતો હશે, કારણ કે બધા દેવના મંદિરે બનાવવાના. એ સૌ પોતાની રીતે આવે ને હિંડોળા બાંધી જાય નહીં. તો કે ના, એવું ન હોય. મેં કીધું કેમ? એક જણાને જવાબદારી સોંપી હોય. જવાબદારી તો બધાની છે હિંડોળા બાંધવાની, પણ એક જણાને કોઈને જવાબદારી સોંપી હોય એટલે એ બધાને સૂચન કરે કે આ દિવસે આ હિંડોળા બાંધવા છે ને આ દિવસે આ હિંડોળા બાંધવા છે, અને તમે આટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી હજો. મને કે બહુ સરસ કહેવાય. મેં કીધું મને સેવા સોંપી છે તો હું આ જવાબદારીથી બધાને બોલાવી લઉં છું કામ જ્યારે જરૂર પડે ત્યારે. પછી એને બહુ સરસ વાત કરી હિંમતભાઈ તો ધામમાં ગયા. એમને કહ્યું કે આ શાસન પરમપદ શ્રીજી મહારાજે આ શાસન માટે તો જીવબાને લાડુબાને પણ કહ્યું કે આમ ના ચાલે. બંને બહેનો ભેગા મળીને જે તમે તમે જે આ સેવા સ્વીકારો છો એ બરાબર નથી. બહુ મહત્ત્વનું છે આ, સમજાઈ જાય તો. વ્યવહાર સારી રીતે ચલાવવો હોય તો માઇક આંગલાથીને બેસી જાઓ તો કોઈ દિવસ ના ચાલે. જેનું ઘર ભંગ થાય છે એ માઇક આંગલાપણું સેવાય છે. માઇક આંગલાપણું સેવાય છે કાં તો પોતાના સ્વભાવથી, ગમે તે એક વસ્તુ હોય છે, કાં તો પોતાના સ્વભાવથી અને કાં તો કોઈ લાચારીથી. માનો કે ઘણી જગ્યાએ સંબંધ થઈ ગયો પુરુષનો અને પેલી સ્ત્રી પૈસાદાર હોય, પૈસે ટકે સુખી હોય, અને આ ભાઈને તે ઘણું લાવી હોય, અને પછી ભાઈ એના ઉપર શાસન કરાવવા જાય, શાસન નહીં થાય. કોઈ શક્ય નથી શાસન કરવાનું. બહુ સમજી લેવા જેવું છે આ શાસન. પ્રધાનપણું એકનું જ જોઈએ, શાસન નહીં થાય. અથવા તો એ પુરુષ શરૂઆતમાં સ્ત્રી લંપટ થઈ ગયો તો સ્ત્રી નહીં માને. હા, એની જવાબદારીને ભૂલ્યો છે એ. તમે ગ્રસ્તાશ્રમી છો, ગ્રસ્તાશ્રમમાં રહો, પ્રેમથી સંસારમાં વિષયના ભોગ ભોગવો, પણ માયકાંગલાથી ને નહીં. એ તમારા પત્ની છે, એ તમારી આજ્ઞામાં રહે એવા વિષય ભોગ ભોગવાના. પછી એવી પોઝિશન લોકોની થઈ જાય છે, ઓલી જેમ કેમ જી હા કરીને. અને એવા મોટાને જોયા છે, કેવા મોટા એવું છે. આ ટીપીઓ હતા એક આપણા, ઘણું કામ કરેલું. એ ટીપીઓ નાના મોટા કામ, બહાદુર માણસ સરકારમાં એને બોલાવે, ટીપીનું જ્યારે કંઈક કરવું હોય તો. આટલી મોટી શક્તિ લગભગ નહીં હોય તો 2-3 લાખ રૂપિયાનો પગાર સરકાર આપતા હશે. પણ એક ફરા અહીંયા બોલાવેલા કામ હતું, તે સામાન્ય રીતે બેઠેલા કે પછી અહીંયા કીધું શું જમવાનું ફાવશે? તો કે સીધું સાદું બનાવજો, ખીચડી છે, બાજરીનો રોટલો હોય કે ભાખરી હોય, શાક હોય, એવું બનાવજો. રોટલી શાક ને દાળ ભાત બનાવ્યા. પછી જમવા બેઠા, પછી રોટલીમાં ઘી વધારે હતું એટલે આને રાતની થોડી તકલીફ હશે, એટલે કે આ રોટલી તો ના ફાવે એમ કે ખાવા માટે. આવી રોટલી તો ખાઈએ તો શું થાય? પહેલાં શું કીધું? ભાન પડે છે? અહીંયા ઘરમાં બેઠા છો, ઘરમાં બેઠા ખાઈ લો સાપે જપીને, રોટલી ના ફાવે ને શાક ના ફાવે ને ખાઈ લીધું. આ કોઈ શાસન ચાલે? આ નજર સામે જોયું.
આ શાસન ચાલે? કોઈ દિવસ ના ચાલે. મહારાજે કેટલું સરસ વાત બતાવી કે રાજાનું દ્રષ્ટાંત આપીને બતાવ્યું કે રાજા માઇક અંગલો થઈને બેસે તો પ્રજાનું શાસન કેવી રીતે ચાલે. કયો પહેલું આપણે બાહ્ય જોઈએ, પછી અંદર જોઈએ. તમારે જો તમારું શાસન ચલાવવું હોય ઘરમાં, તો શરૂઆતમાં જ્યારે લગ્ન થયા ત્યારે જ તમારી જવાબદારી છે. તમે એને આધીન થઈ જશો તો પતી ગયું, પૂરું થઈ ગયું. ત્યાં હતા આપણે, અત્યારે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું સિદ્ધપુરમાં. ત્યારે એક શામજી બાપા હતા, એટલે જે હોય તે આપણે કંઈની સાથે એટલે બધા ધામમાં, લાલજીભાઈ ધામમાં ગયા. કીધું ભાઈ આ મિટિંગમાં બોલાવવાના છે. કોને? બાપાને બોલે ને? બાપાની જરૂર નથી કે એને એના ઘરથી બોલાવી લો, પતી જશે. જો કેમ ઘરથી? તો ઘરમાં બધું એ જ કરે છે, શાસન એનું જ છે. આવું શાસન હોય છે ભાઈ. ના થાય કોઈ દિવસ આગળ ન વધી શકો. દુનિયામાં તમારી જય જયકાર કરે પણ અહીંયા કાંઈ ભલીવાર ના આવી શકે તમને. એ અંબા કાકાને ગયા હતા તેમ હજી મેં 2-3 વાર તમને દ્રષ્ટાંત આપ્યું હતું અમદાવાદમાં. લાકડાનું કંઈ કામ હશે, ગયા હશે કરવા, સારણી હોય એમ ચાલુ કરી, પહેલાં તો મોટરથી નીચેથી ટાઇલ્સમાં કાણું પડી ગયું. અલે 5 લાખનો પગારદાર. એટલે કે હે ઢાંકી દો, ઢાંકી દો, ઢાંકી દો, ઢાંકી દો. પછી ઢાંકી દેવા શું? કાણું પડ્યું હોય, ઢાંકવાથી શું થશે? અરે તમે અત્યારે ઢાંકો ને, હમણાં લપ થશે ખોટી કે. બોલો. પણ કે આજે ને કાલે ખબર પડશે, એ પછી પોચી ધોકા ખાઈ લેશું. પણ અત્યારે તમે ઢાંકી દો. તમારો રૂબરૂમાં થાય આટલું માયકાંગલાપણું હોય ભાઈ. નીતિનભાઈ તમે વિચારો, તમારું આટલું માયકાંગલાપણું રાખીએ તો પછી ક્યાં આગળ વધી શકીએ? કહો કેવી રીતે શાસન ચાલે? અહીં હવે એ વાત કરે છે. સમજાઈ ગયું ભાઈ શાસનનું? જીવબાને લાડુબાને એમ કીધું કે 2 બહેનોમાં એક અગ્રેસર રહેવું, બને નહીં. શુક્લ પક્ષના તમે કરો ને કૃષ્ણ પક્ષના તમે કરો, બસ આ નિયમ છે. એટલે પેલો કૃષ્ણ પક્ષના જન્માષ્ટમીનું આંસુ આપણે અન્નકોટનું આવ્યું એટલે આમ તો ભેગું થાય ને, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આમાં ભેગું થાય. પડવો છે એ કૃષ્ણ પક્ષમાં, પેલા શુક્લ પક્ષમાં આવે. એટલે કરવું શું ત્યારે? એટલે પછી મહારાજે કીધું કે આમાં એક વિભાગ એવો કરવો પડે કે જે સમૂહ સાથે આવતો હોય એ બધું એક સાથે લઈ લેવાનું. કાળી ચૌદસ, ધનતેરસ ને બધું આવતું હોય, આ બધું સાથે લઈ લેવાનું સૌ. પણ બેનું તો પ્રધાનપણું નહીં. પ્રધાનપણું ઘરમાં એક જ રખાય. પ્રધાનપણું બેનું રહે કોઈ જ્યાં ને તેમાં. પણ જે ઘરમાં પુરુષનું પ્રધાનપણું હશે એનું શાસન સારું ચાલશે. જે ઘરમાં પુરુષનું પ્રધાન, જેને પત્નીનું પ્રધાનપણું હોય એ શાસનમાં ઘણી તકલીફ પડી જાય. શ્રીજી મહારાજ બોલ્યા કે એક વાર્તા કરીએ તે સર્વે સાંભળો. અને આ જે વાર્તા કરીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કરીશું. એક જ અર્થે કલ્યાણ શું કયું કહીશું? રાજનીતિ. એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું. કયું? તો કે રાજનીતિ. તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન તે કહીએ છીએ. જે દેહને વિશે જીવ છે તે એમ જાણે છે જે આ જીવને આપણી આ મૂર્ખામી. અને એટલા જ માટે પુરાણ ભાગવતના 4 સ્કંદમાં પુરંજનની કથા સંભાળી મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી. પુરંજન માડી મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી. મહારાજ કે પુરંજનની કથા ભાગવતમાં સાંભળી છે. એક નગરી હતી ને તેમાં એક રાજા શાસન કરવા આવ્યો ને એમાં દાસીઓ હતી ને દાસો હતા ને બધું હતું. 307 દાસીઓ, 360 દાસ હતા. આટલું મોટું સામ્રાજ્ય મોટું. અને તમ તારે ચાલે એ સામ્રાજ્ય પુરંજન એટલે આ જીવ જ છે, બીજું કોઈ રૂપક દ્વારા બતાવ્યું. અને શરૂઆતમાં તમે જોવા જેવી જે નગરી હતી, શરૂઆતમાં તો જોવા જેવી નગરી હતી. તમારે જેવાને હે કાળા વાવટા કે ના સરસ મજાના બાગ બગીચા. બાગ બગીચા કયા? માથા ને દાઢીના ને વાળ ને વાંખના ને વાળ ને કાળા કાળા બાગ બગીચા. અરે કે આમ લીલા લહેર હતી. અને આ નગરીમાં વેપાર ધંધો બહુ સરસ ચાલે. આ નગરીમાં વેપાર ધંધો બહુ સરસ ચાલે.
એટલે એ નગરીમાં કોઈ રાજા નહોતો. રાજા નહોતો એટલે પુરંજન કરીને રખડતો હતો. પુરંજન એક હતો. હવે એને શાસન કરવું હતું પણ શાસન કંઈ મળ્યું નહીં. પછી આ રાણી સાહેબે કીધું કે આવી જાઓ આપણે ત્યાં રાજ કરીશું. પેલો તૈયાર થઈ ગયો રાજ કરવા. રાજ કરવા થઈ જો મેં કીધું ને કે કોઈ દિવસ પત્નીની સંપત્તિ માટે રાજ્ય શાસન ના કરાય. પત્નીની સંપત્તિ, આ ડૉક્ટર છે એ.કે. પટેલનો છોકરો, સારા ડૉક્ટર છે ધનેશ કરીને, એના સસરાએ કીધું કે જમાઈરાજ તમે જાણો છો કે મારે કોઈ દીકરી નથી, મારે કોઈ દીકરા નથી, આ 2 દીકરી છે, આ સંપત્તિ છે ઘણીએ છે, બને જમાઈ અડધું અડધું કરીને લઈ લો. ધનેશ શું બોલ્યો, પિતાશ્રી તમારે જો એ સંપત્તિ વાપરવી હોય ને તો ગમે તે ગૌશાળામાં ગાયના ઘાસ પીછે લખાવી દેવાના અથવા વૃદ્ધાશ્રમમાં લખાવી દેવાના, પણ એ પાપ મને ન જોઈએ. સસરાનું પાપ મને ન જોઈએ. એટલે સસરાજી હું એમાં 1 રૂપિયો લેવા માગતો નથી. બુદ્ધિશાળી માણસ. કાલે ઉઠીને કોઈ કહી જાય કે વાપરો છો તો અમારું બધું, અમારા ઘરનું વાપરો છો, તમારી પાસે શું હતું? શાસન ના ચાલે ભાઈ. ઠોકરાવી દીધું કે મારે કંઈક રૂપિયો જોઈ નહીં તમારો. બહુ સારા ડૉક્ટર, ગુણીલ ડૉક્ટર છે, બસ પોતાના મને જે મારી આવક મળે છે એમાંથી ખુશ છું. અને સંતોએ અને હરિભક્તોએ બધાએ પોતાને એટલું તો ધ્યાન રાખવાનું કે જે ઈશ્વરે આવક આપી છે તેમાં પૂર્ણ કામ માનું, સંતોષ માનું, પણ કોઈની સંપત્તિની પાછળ દોટ ન મૂકવી. બોલો. તો એમ કહે છે કે એની સંપત્તિ માટે તમે જો સ્ત્રીની સંપત્તિ માટે રાજ કરશો સફળ નહીં થાવ. કારણ કે સ્ત્રી તમારે ઘરે આવી છે, તમે સ્ત્રીને ઘરે નથી ગયા. તમારી સફળતા જોતી હોય તો તમે તમારું શાસન ચલાવો. તમારું જે છે એમાંથી તમે આગળ વધી જશો. એમાંથી પુરુષાર્થ કરો આગળ વધવાનું. જે તમને મળ્યું છે એમાંથી આગળ વધવાનો પુરુષાર્થ કરો. પણ કોઈનું લૂંટફાટ કરીને આગળ, આ લોટરી લાગનારા કોઈ દિવસ ભલીવાર ન લાગે. એટલે હંમેશા લોટરી ઉપર ના જીવવાનું, હંમેશા કોઈના સંપત્તિ ઉપર જીવતા ન શીખવું, હંમેશા આપણા શાસન ઉપર જીવતા શીખીએ. આવું છે ત્યારે. પણ એને એમ કહે છે, અહીંયા રૂપક એવું આપ્યું છે પુરંજનની કથામાં, તો એવું સરસ બતાવ્યું કે વેપાર સરસ ચાલતો હતો. 32 તો વેપારી બેસાડેલા મુખ્ય સ્થાને પાછા. 32 વેપારી, જે આવે એ માલ ખપે, જે આવે એ માલ ખપે. કોણ 32 વેપારી? દાંત 32, જે આવે એ ખપે. કચુંબર તો ખાઈ જાય, ભજીયા તો ખાઈ જાય, ગાંઠિયા તો આવવા દો નાસ્તામાં. હા ભાઈ, ગોટા હા આવા દો, બટાકાના ગોટા વાંધો નહીં, સારું ગેસ થાય પણ એ તો આવવા દો. જો ભાઈ ચાલે ને જબરજસ્ત વેપાર, ગમે આવે ખપે ભાઈ. મારે એક કાકા ધામમાં ગયા, સોની કાકા હતા. એક તો સરસ રસોઈ બનાવી, રસોઈના શોખીન હતા પાછા. રસોઈ બનાવી, દાળ ભાત ને ભજીયા ને પૂરી ને શાક ને ત્યાં. હવે જમ્યા બરાબર જેવા, પછી બીજી જગ્યાએ જવાના હતા. તે આગ્રહ કર્યો કે સ્વામીજી રસોઈ તો બનાવી જ પડે હો, તમે એટલે સુધી આવ્યા છો ને. મેં કીધું હમણાં જમીને આવ્યા, કલાકમાં રસોઈ બને તો 2 કલાક રસોઈ, 3 કલાકમાં તો કોને ભૂખ લાગે ત્યારે. કીધું પેલા સોની કાકા કે ના ના રસોઈ તો બનાવી જ પડે, તમારે રસોઈ બનાવો. કોઈ જમશે કોણ? તો કે અમે છીએ ને. પણ મેં કહું હમણાં આ એક 5 કિલો ખાઈને આવ્યા છો ને શું બીજું ખાશો? તો ચાલુ કરો બધું થઈ જશે. મારા વાલા જોયું હો, મેં એ જ થાળી ભરીને ખાધું પાછું. મેં કીધું તમારી ઓજરી, કીધું આ 70 વર્ષે જબરજસ્ત છે ત્યારે. તો કે 3 ટાઈમ નહીં 5 ટાઈમ ખાઈ શકીએ આપણે, પાછા ના પડીએ આપણે. મેં કીધું આમાં પાછા શું પડવાના? કીધું ભાઈ પાછા ના પડીએ કે ખાવામાં. બોલો, કામ કરે છે ને. આવું છે, આવો વેપાર ચાલે ભાઈ. પછી શું થાય? વેપાર ચાલતા ચાલતા ક્યાં સુધી ચાલે? પછી તો કંઈક થાય ને. આ બુદ્ધિ છે એ કાયાનગરની રાણી છે, અને જીવ છે એ રાજા છે. બધું બુદ્ધિનું ના મનાય. બુદ્ધિનું કામ છે શરીરમાં અવશ્ય, પણ જીવનું શાસન તો હોવું જોઈએ. જીવ કેટલું જ મનાય, વધારે ના મનાય. વેતન મળતા અઘરું છે એટલું સારું સરળ નથી.
જીવ કે એને આ બુદ્ધિને એટલું જ કામ કરવાનું, જીવ જેટલું નક્કી કરે કે એટલું જ કરવાનું છે. નિયમ જ એવું છે ભાઈ, જે વિષયો છે એલા પેલા ઇન્દ્રિયોમાં આવે છે, બુદ્ધિ અંતઃકરણમાં આવે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. પેલા વિષયો બધા ભરાય છે શેમાં? ઇન્દ્રિયોમાં ભરાય છે. આંખેથી જોયો, નાકેથી સૂંઘ્યું, મુખેથી રસ લીધો, જીવવાથી, બધા વિષયો પહેલાં આમાં આવી જાય છે, બધા વિષયો. અને એમાંથી અંતઃકરણમાં સ્ટોરેજ થઈ જાય છે. અંતઃકરણ પર ભરી દે છે, પછી ગમે ત્યારે માલ નીકળે એમાંથી. એ અંતઃકરણ સ્ટોરેજ થઈ ગયો ને, 50 વર્ષે 60 વર્ષે મરે ત્યારે માલ નીકળે. એ અંતઃકરણનો આવો સ્ટોરેજ છે. બીજો એવા સ્ટોરેજ ના મળે તમને. આ કોલેસ્ટ્રોલ બધા હોય છે એ બગડી જાય બટાકા બધા, આમાં બગડે નહીં. બોલો, આ અંતઃકરણ રૂપી સ્ટોરેજમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકારમાં તમારે કોઈ દિવસ માલ ન બગડે. 70 વર્ષે તમે એવો ને એવો માલ કાઢો ત્યાંથી, ભાઈ કે આ વાત થઈ હતી અહીંયા, માલ નીકળે, ભૂલાય નહીં, તાજો ને તાજો. એક પર સ્ટોરેજ થઈ જવો જોઈએ, સ્ટોર મજબૂત થવો જોઈએ. પણ પછી શું થાય? પછી તકલીફ મોટી થઈ ભાઈ. પછી તો હવે કાયા નગરી જર્જરિત થઈ ગઈ, કાયા નગરી જર્જરિત થઈ ગઈ. અને જે પહેલાં કાળા વાવટા અને બધા હતા એ બધા હવે ભાઈ જર્જરિત થઈ ગયા, સફેદ થઈ ગયા. કારણ કે પાણી છાંટનારું કોઈ મળ્યું નહીં. પછી તો ધીમે 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 વેપારી કે હવે અહીંયા કને માલ ખપતો નથી અને આપણે અહીંયા પડ્યા રહેવાનું શું કામ છે, એટલે વેપારીએ વિદાય લીધી. સમજાય છે ને? વેપારી વિદાય લીધી. એક પછી એક દાંત પડવા માંડ્યા, વેપારી ત્યાં રવાના. એ બુદ્ધિએ પછી હવે ક્યાં સુધી કામ કરે? વેપારી હલ્યા ગયા, હવે કારખાનું ચલાવવા માટે જરૂર તો હતી. એટલે પછી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અંતઃકરણ પર વિદાય લે, ઇન્દ્રિયો વિદાય લે, અંતઃકરણ વિદાય. બુદ્ધિ એકલી શું કરે? બુદ્ધિ એકલી શું કરે? કેના પર શાસન ચલાવે? એ જવાની તૈયારી કરી. પછી તો કાળ ભયંકર આવીને ઉઠાવી ગયા, આ કામ છે, હવે અહીંયાથી આવે જ ના મળતો. સમજો ત્યારે એક સર્વે સાધન આવી જાય એવું એક બળવાન ચાલ્યાનું સાધન છે, કહીએ છીએ. જે દેહને વિશે જીવ છે તેમ જાણે છે, જે કામ ક્રોધ આદિ ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાણી છે. એવી રીતે કામાદિક જે પ્રકૃતિ તેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિને જોગે કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી મોટી સામે ગુણાતીતાન સામે સરસ દર્શન આપ્યું. એક ખેતરમાં ખેડૂત કામ કરતા હતા, એટલે ખેડૂતને કામ કરતા જોઈને ગુણાતીતાન સામે કે કોઈ નવરાતો નથી, કોઈ બેસવાના તો નથી, તો આપણે ખેડૂત પાસે જઈએ અને એની પાસે જઈને સત્સંગ કરાવીએ. પેલો સાંતી ચલાવે અને ગુણાતીતાન સામે પાછળ પાછળ લાકડી લઈને ટેકે દોડે. એ ભાઈ જોતો ખરો, આ બળદિયાએ પરેશાન છો, તું એ પરેશાન છો. કેટલા જન્મમાં બળદિયા થયા છું, કેટલા જન્મમાં બળદિયા થયા છું, કેટલા જન્મમાં તમે પટેલ વાણિયા બ્રાહ્મણ થયા હશો, કેટલા જન્મ ઘેટા બકરા ઘૂંડ થયા હશો. હવે ભાઈ આ જન્મ સુધારી લો, હો, આ જન્મ સુધારી લો. ભગવાન મળ્યા છે, સમાગમ કરી લો. અમારા જેવા સાધુ પાસે બેસી થોડો ટાઈમ કાઢો. પહેલો કે સ્વામીજી વાત એમ છે, તમે કહો છો પણ એ શક્ય નથી. કેમ? અમને માયા ચોટી છે. શું ચોટી છે? સ્વામી કે માયા ચોટે? માયા જ ચોટે ને તારે કોણ ચોટે? અરે સ્વામીને કે માયા એવી ચોટી છે ને કે અમે ઉખડી શકીએ એમ નથી. પછી સ્વામી ત્યાંથી જતા હતા ને બોરડીનું ઠોંઠું હતું, તે સ્વામી આમ બાથ ભરાય. બોરડીને શું થાય? બોરડીને બાથ ભરાય તો શું થાય? બોરા મળે કે બીજું મળે? બોરા શું મળે? કાંટા મળે. ભાઈ ખેતી બોરડીને ના કરાય, શેરડીની કરાય. એટલે મેં કહ્યું તો ને, તો ઇતર વાત કરી દઈએ. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તો સ્વામી કે બોરડીની ખેતી ના કરો ભૈયા, તમે શેરડીની ખેતી કરો. તો કે કેમ? તો કે બોરડીના કોઈને ખેતરમાં બોરડા ઉગી ગયા હોય અને એ બોરડા કાઢવા જઈએ તો એ કાઢતા 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 સાંજે શું મળે? 2 ખોબા ધૂળ ચડે, શરીરમાં ચડે, એ મળે. બોરડીના ખેતરમાંથી બીજું મળે? એમાં તમને કામે લાગે? અરે ભાઈ બાવળીઓ કાપો રેઢિયાર તો લાકડાએ કામ લાગે, બોરડીનું શું કામ લાગે? આખો દિવસ મરીએ
કાંટા લાગે બોરડીના, લાગે ને કાંટા લાગે, અને સાંજે ખાલી મજૂરી કરીને ખાલી હાથે ઘરે જવાનું. થાય શું? આજ થાય ને ત્યારે. બોરડીની ખેતી ના કરો ભાઈ, આજે શેરડીની ખેતી કરો. અવસર આવ્યો છે રે કે હરીને ભજવાનો અવસર, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે. સ્વામી કહે છે આ અવસર તો શેરડીની ખેતી કરવા જેવો આવ્યો છે. શેરડીનું ખેતર હોય, મોટો બાગ શેરડીનો વાવ્યો હોય 100 વીઘામાં, પછી છેલ્લે ગોળ માટે કોલું ફરતા હોય. તમે કોલું જોયા ને? ચીચુડા જેને કહેતા કોલું ફરે, એ કોલું ફરે, એમાં તાવડો હોય, એક મશીન હોય, એમાં સાંઠા નાખ્યા કરે, મશીન ફર્યા કરે, અને જે નાખે એ સાંઠાનો રસ થઈને નીચે તાવડામાં પડે, અને એમાં હલવ્યા કરે. ધીમે ધીમે તાવડામાં હલાવતા એ એકદમ ગોળનું રૂપ પકડી લે, અને ફર્સ્ટ ક્લાસ આપણે ગોળ ખાઈએ છીએ, ગોળ એવો ફરે. પછી શું થાય? આવી રીતે એને એ શેરડી કાપવા જાય, એની ઈચ્છા થાય તો શેરડીની કાતરી ખાઈ લે. શેરડી કાપતો હોય તો શેરડીની કાતરી ખાઈ લે. કોણ ના પાડે આટલી મોટી શેરડીમાં ભાઈ? એવું. પછી અહીંયા ગોળ તૈયાર થતો હોય તો ગોળમાં શું લાભ થાય ભાઈ? કોઈ આ મહેમાનો જોવા માટે આવ્યા તો તલ રાખ્યા હોય તો ગોળે ખાય, એની સાથે આએ ખાય, ગોળે ખાય. મજૂરી મળવાની છે. બોરડીના ખેડૂતને મજૂરી મળશે અને શેરડીના ખેડૂતને મજૂરી મળશે. મજૂરી બેયને મળશે ને. પણ આને જે ગોળ ખાવા, તલને ગોળ ખાય, ભૂખ્યો થાય તો શેરડીની કાતરી ખાઈ લે, અને સાંજે પાછા 2 સાંઠા શેરડીના મળે ઘરે લઈ જવા માટે. તે બોરડીમાં શું મળે? બોરડીમાંથી શું મળે? તો અવસર આવ્યો છે રે હરીને ભજવાનો. શેરડીની ખેતી કરો. કઈ શેરડીની ખેતી? બસ ભગવાન ભજી લો. અને જુઓ તો ખરા કેવા દયાળુ છે મહારાજ. દયાળુ કેવાય. કરજીસણ જોયું ભાઈ? કરજીસણ ગોવિંદભાઈ, એ 2 ભાઈ. ગોવિંદભાઈ મહારાજ બહુ રાજી થઈને ગોવિંદભાઈને ત્યાં રોકાયેલા. ભાઈ કેવો દયાળુ છે. એક દિવસ ઘરમાં કંઈક ક્લેશ થયો, પ્રસંગ હતો. એમાં એની દેરાણીએ જેઠાણીને મેણું માર્યું. આને છોકરા નહીં, જેઠાણીને ગોવિંદભાઈને કોઈ સંતાન નહીં, એટલે સેજે મેણું માર્યું કે આવા પ્રસંગે વાંઝિયાનું મોઢું ક્યાં જોઈએ પાછા? બોલો. હવે દેરાણીએ જેઠાણીને એવું મોઢું માર્યું. આવા પ્રસંગે ગોવિંદભાઈ સાંભળ્યું નહીં સાંભળ્યું? આવા પ્રસંગે આ વાંઝિયાના મોઢા ચા જોવા બેસીએ? હવે એના ઘર લગ્નનો પ્રસંગ, અને આ કે ભારે કરી હો ભાઈ, ગજબ થઈ ગયો. ના રહેવાય, ઘરમાં ના રહેવાય. આત્મહત્યા કરીને સાબરમતી મળી જઈએ. ગોવિંદલાલ કે મરાય નહીં હો, મહારાજ આત્મહત્યાનું પાપ લગાડ્યું છે. આત્મહત્યા કરવી મોટું પાપ છે, મરાય તો નહીં. તો કરવું શું ત્યારે? આપણે તો સહજાનંદ સ્વામી મળ્યા છે, ચાલો ગઢડે દાગીના લઈ લો. બધા જે સોના ચાંદીના દાગીના મૂડી મૂકી લઈ લો. એ તો આપણી મૂડી તો કોણ લેતા? એને મૂકવાની ક્યાં જરૂર છે? કરું પોટલું ભેગું, દાગીના સોના ચાંદીના જે હતા એ લીધા, અને વહેલી તકે આવે ગઢપુર પહોંચી ગયા. મહારાજના દર્શન કર્યા, કથા વાર્તા સાંભળી. પછી જ્યારે મહારાજને ફુરસદ મળી ત્યારે બંને માણસો આવ્યા. મહારાજ લ્યો આ બધું વાંચ્યો. ત્યારે મહારાજ કહે શું છે? પણ અરે મહારાજ જે છે એ આપણા માટે લાયા છે. પણ મહારાજ કે તમારું શું વિચાર? શું વિચાર? એવો કે મારા ઘરેથી જીવબા લાડુબા જોડે થઈને સાંકચોગી થઈને રહેશે, અને મારે સાધુ થવું છે. 60 વર્ષની ઉંમર ભાઈ હો, મારે સાધુ થવું. સ્વામી કે મહારાજ કે 60 વર્ષ ત્યાં સાધુ થવાનો વિચાર કેમ આવ્યો? તો અત્યાર સુધી આવવો જોઈએ ને. તો કે વિચાર તો ના આવે, પણ હવે ગ્રસ્ત આશ્રમી છીએ એટલે અમારે સન્માનની સાથે જીવવાનું હોય. પણ દેરાણી મેણું મારે? તો કે શું મેણું માર્યું? તો કે એમ કહ્યું કે વાંઝિયાનું મોડું, એના છોકરા હશે, લગ્ન હશે, વાંઝિયાનું મોડું આ સમય જોવાનું. મહારાજ કે આટલી વાતમાં સાધુ થવાનું? પણ મહારાજ આટલી વાત એટલે
મહારાજ કે તમારા સંતાનોનું જ કામ છે ને, વાંઝ્યા પણ ટાળવું છે ને, તો સાધુની શી જરૂર સાધુ થવાની? પણ મારા તે કઈ રીતે ટળે? મહારાજ કે 1ની 4 આપું, જાઓ. શું કીધું? 60 વર્ષે 1ની 4 આપું. અરે મહારાજ 60 વર્ષ થયા, મારે તમારે એની શું ઉંમરનું કિંમત છે? અમે કહીએ એમ કરો ને, જાઓ ઘરે શાંતિથી રહ્યો, 4 દીકરા થશે અને 4ને કંઠી પરાવવા હું આવીશ, 4ને રમાડીશ, જાઓ. મોહનભાઈ શું વાત છે મારા? હા, બધી વાત છે, બોલો. અને આવો તો દયાળુ 60 વર્ષે દીકરા થાય, 60 વર્ષે દીકરા આવ્યો. એના સંતેવાદોર આનંદ સ્વામી તે ભરૂચ ગયા. ભરૂચમાં મંદિર બનાવવું હતું રેવતી બળદેવજીનું. તે ભાઈ કે કોઈ સેવા કરો, ભગવાન રાજી થશે. તે ભાઈ કે એક શેઠિયો છે સેવા કરે એવો, કરોડોપતિ છે, તમે કયો એ આપે પણ છોકરો નથી. તો ઉંમર સ્વામી કે કેટલી? 90 વર્ષની. લે, 90 વર્ષે છોકરો થાય? 90 વર્ષની છે સ્વામી. અરે અરે સ્વામી કે બોલાવ એને, બોલાવ. એને બોલાયા. સ્વામી કે આમાં મંદિરનું કામ ચાલે છે, શેઠ તમે વૈષ્ણવ છો, થોડી મદદ કરો તો મંદિરનું કામ પતે. સ્વામી કયો એ કરું, મદદ તમે માગો એ આપું, તો મારે દીકરો જોઈએ. 90 વર્ષ, અતિ હરિકૃપા જાય પર હોય પાવો જઈએ, મારે 90 વર્ષે દીકરો જોઈએ. સ્વામી કે અત્યારે કેટલા આપે છે? અરે તમે કયો એ આપું, બોલો. રોકડું છે ને, રોકડું ગ્રાહક, તમે કયો એ આપું. સ્વામી કે 50 આપી દે. તે દિવસે 50,000 આપી દે. 50,000માં ભરૂચનું મંદિર થઈ જાય આખું. 50,000 આપી દે. છોકરું 10 મહિને પાકું, 10 મહિને પાકું છોકરું, 90 વર્ષે. હે સ્વામી? તો કે હા. અને 50 જ્યારે છોકરું આવે ત્યારે આપજે, બોલો. મળે આવું ભાઈ? અને ભાઈ જોતામાં 9 મહિના 10 મહિના નીકળી ગયા અને દેવ જેવો છોકરો આવ્યો, બોલો. અને 90 વર્ષે સ્વામીને કે સ્વામી હવે તમારું કામ થઈ ગયું છે, હવે તમારી બાકીની ઉઘરાણી તમે સ્વામી કરીશું. પછી સ્વામીને તે તકલીફ પડી, ઝઘડો થયો રઘુજી મહારાજનો. અને પછી સ્વામી ત્યાંથી અમદાવાદ આવી ગયા, જેતલપુરનું મંદિરનું નક્કી કર્યું. એમાં બાકીના પૈસા માગીને કે આપી દો, આમાં આપી દઈએ. આવા તો ભગવાન દયાળુ છે. ગોવિંદભાઈને 4 દીકરા આપ્યા, બોલો. 60 વર્ષે આવા ભગવાન ક્યાં મળે ભાઈ? તે ગોવિંદ પહેલાં મેં એમ કીધું કે જગતમાં કહે છે કે માયા વર્ગ, અહીંયા લખ્યું ને, કામ ક્રોધાધિક મારા જીવ જડ્યા છે. તે સ્વામીને બોલો પટેલે કહ્યું સ્વામી માયા વર્ગી છે. પટેલને કહ્યું માયા આપણે ન વળગે, આપણે માયાને વળગ્યા છીએ. તો આપણે બાથ આપણે ભરાવી છે ને માયાની. માયા આપણે બાથ ભરાવે છે, માયા આપણે બાથ ભરાવે છે. તો સ્વામીએ આગળ જતાં બોરડીને બાથ ભરાવી. પટેલ દોડો, પટેલ દોડો. તો શું થયું સ્વામી? તો કે આ બોરડીએ મને પકડ્યો. સ્વામી બોલ્યો કે આ સાધુ એ મૂર્ખ છે ને, કે બોરડી શું પકડે? છોડી દો તમે બોરડીને. અરે ના, મને નહીં છોડતી બોરડી, હું તો છોડવા મથું છું પણ બોરડી મને છોડતી નથી. સ્વામી તમારી બુદ્ધિ નથી, બોરડી ના પકડે, આપણે બોરડીને પકડીએ. એ સ્વામી કે ભાઈ મેં પટેલ એટલે જ તમને કીધું કે માયા આપણે ન પકડે, આપણે માયાને પકડી છે. આ બોરડી જેવું છે. આ બોરડી કોઈ નથી પકડતી, માયા કોને પકડે? માયાને તમે જાવા મારીને પકડો છો ને, એવું છે. તારે શ્રીપતિમ શ્રીધરમ સર્વદે